ઉભા રહો. આ માં શક્તિ છે, એમને પગે લાગો. આ ફોટાને પગે લાગવાનું? હા, આ જે ગામની જાઓ જલાલી છે તે આમને લીધે જ છે. સાંભળો સાંભળો સાંભળો, ગામની અંદર મહામારીનો રોગ ફાટી નીકળ્યો છે. ઘરે ઘરે લોકોના જાન જાય છે. દરેક ઘરમાં મૃત્યુ આતંક મચાવે છે. પૂજારી આજે રાત્રે મહાપૂજા રાખી છે, એટલે ગામના દરેકને ભાગ લેવાનું આમંત્રણ છે. મને થોડો પ્રસાદ આપશો? હું બહુ દૂરથી આવી છું. આ તો માતાજીનો પ્રસાદ છે, તેમને ચડાવ્યા પહેલા ના અપાય. દૂરથી આવ્યા હોય તો ભૂખ તો લાગે જ ને. જુઓ માજી, આ તો માતાજીનું નિવેદ છે. તમને ભૂખ લાગી છે એટલે હું તમને આપું છું. હે દશામાં, મને માફ કરજો. આમને ભૂખ લાગી છે એટલે તમને ચડાવતા પહેલા હું આમને આપું છું. લો માજી, લો. જે ગામમાં તારા જેવી દીકરી હોય તે ગામમાં કોઈ દિવસ આફત આવે જ નહીં. માજી, તમે હજુ ગયા નથી? આજુબાજુના ગામમાં મહામારીના જીવાણુ ત્રાટક્યા છે અને આપણા ગામમાં પણ ત્રાટકશે. તમે જલ્દીથી અહીંથી જતા રહો, નહીં તો તમને કંઈ થઈ જશે. મને કંઈ નહીં થાય દીકરી, અને આખા ગામને પણ કંઈ નહીં થાય. જો હું શું લાવી છું. માજી, તમે આ શું કરો છો? આજે મધરાતે ગામમાં મહામારીના જંતુઓ ત્રાટકવાના છે. એ જંતુઓને નષ્ટ કરવા માટે દિવ્ય ઔષધિ બનાવું છું. તો હવે ગામને બચાવવું દશામાના હાથમાં જ છે, બરાબર ને માજી? જો બેટા, આ દિવ્ય ઔષધિ તું ગામના દરેક ઘર પર છાંટી દે, અને જો જે ઔષધિ બચે ને તે ગામના પાદરે છાંટજે. પણ અત્યારે મધરાત્રે હું બધાના ઘરે છાંટવા જાઉં તો મારા ઘરનું ધ્યાન કોણ રાખે? હું નહીં જાઉં. જો બેટા, જ્યાં સુધી તું પાછી નહીં આવે ને ત્યાં સુધી આ ઘર તો શું, આ ગામ છોડીને પણ નહીં જાઉં. બસ. સાચું કહો છો માજી? તો આપો વચન. વચન આપું છું, હું નહીં જાઉં. લે આ ઔષધિ, પણ હા, પાછું વળીને જોતી નહીં તો મારા કર્યા પર પાણી ફરી વળશે. જુઓ માજી, તમે મને વચન આપ્યું છે, તમારે આગળ છોડીને જવાનું નથી. હું માજીને જમવાનું કહેવાનું તો ભૂલી જ ગઈ. દવા છાંટવામાં આખી રાત નીકળી જશે. ચાલ ને, હું અત્યારે જ જઈને કહી આવું. સાક્ષાત માતાજી મારા ઘરે પધાર્યા છે.
અને કાલે તો માતાજી જતા રહેશે. જો માતાજી કાયમ મારા ગામમાં રહે તો ગામનો તો ઉદ્ધાર થઈ જશે. હું તને વચન આપું છું, હું નહીં જાઉં. માતાજીએ મને વચન આપ્યું છે કે જ્યાં સુધી હું ઘરે પાછી નહીં પહોંચું ત્યાં સુધી માતાજી ઘર અને ગામ છોડીને જવાના નથી. મારા ગામ માટે હું તેમને પાછા નહીં જવા દઉં. હું એમને પાછા નહીં જવા દઉં. હું એમને પાછા નહીં જવા દઉં. આપેલું કે જ્યાં સુધી હું ઘરે પાછી નહીં જાઉં ત્યાં સુધી તું ઘર અને ગામ છોડીને ક્યાંય નહીં જાય માં. બરાબર ને માં? બરાબર. તારું બલિદાન વ્યર્થ નહીં જવા દઉં. હું આ ગામ છોડી ક્યારેય નહીં જાઉં. બેટા સોન, બાપુ, બેટા તું રોજ સવારે આવી મંદિરના દ્વાર ખોલે છે, મંદિરને સાફસૂફ કરે છે, માતાજીને જગાડે છે અને ફૂલહાર કરે છે. તમને બંનેને જોઈને એમ લાગે છે કે તમે દેવી અને ભક્ત નથી, પણ મા દીકરી છો. બાપુ એવું નથી, પણ મારું આ દુનિયામાં મારી મા સિવાય ઝઘડવા માટે બીજું છે પણ કોણ? લે ડાઈ ખા. ડાઈ તો કેટલી સરસ લાગે છે. વાહ, આવું શું બોલતા હશો? ભૂંડા લાગો છો. દાઈ છે? હા છે ને. દાઈ છે ઘરમાં? ના પણ તારા મોઢે ના પણ. એ નથી. અને બુદ્ધુરામ છે? હા ના નથી. ને ઓલી ભાગ્યશ્રી? ના નથી. તો ઓલો હોશિયાર તો ગુડાળો જ છે. નથી. કાંઈ વાંધો નહીં, હું તો કેરીનો કરંજો દેવો આવ્યો હતો, પણ તમે ના પાડો છો તો પાછો જ આવશું. ઘરમાં ને ઘરમાં રહીને કહો છો કે ઘરમાં કોઈ નથી? આ ઉધમસિંહ ને બુદ્ધુ સમજો છો તમે? મારું નામ ઉધમસિંહ છે, ઉધમસિંહ. અટાણ સુધીમાં 50 માણાને કાપી નાખ્યા છે. કેટલા? 50. આ ગામના મુખીનો હોટ નહોતો છોડ્યો. હવે સાંભળી લે ડાય, આ મકાન પેટે મારી પાસેથી જે રૂપિયા લીધા છે ને એ મને પાછા આપી દેજે, નહીતર તમને બધાને કાપી નાખીશ. સમજી? જુઓ ઉધમસિંહ, ના ઉધમસિંહ ભાઈ, તમે આકરા ના થાવ, શાંત રહો. ધીરજના ફળ મીઠા હોય છે. અને જુઓ, આ હવેલી મારા નામ પર નથી, પણ મારા માનેલા ભાઈ સોમુના નામ પર છે. એક વખત મારો ભાઈ પરદેશથી આવી જાય ને મારી ભાગ્યશ્રીને એની જોડે પરણાવી દઈશ, પછી તમારું બધું જ દેવું ચૂકતે કરી દઈશ. કોઈ આવે કે ન આવે, મારે મારા લાખ રૂપિયા દહદીમાં રોકડા જોઈ, નહીતર તારી દીકરી છે ને ભાગ્યશ્રી, સમજી? તે તો અમને ઓલા પૂરી સાથે ફસાવી દીધા. ઓમ રીમ ક્લીમ સ્વાહા. ઓમ રીમ ક્લીમ સ્વાહા. ચંડાળ! અને કામ સિદ્ધ કર. ઓમ રીમ ક્લીમ સ્વાહા. મારો દીકરો તો પથ્થરને સોનું બનાવી દે એવો હોશિયાર છે. તમે શું કામ ચિંતા કરો છો? ભલે. મને કેમ બોલાવ્યો? બોલ! મારી પાસે દુનિયાના રત્નનો ખજાનો હશે એમ કીધેલું, લોહીની નદીઓ મારી પર વહેશે એમ કીધેલું, તારા માટે બધું જ કર્યું કે નહીં? એટલે જ તો મેં તને ઈટમાં સોનું બતાવ્યું. એ તો પાછી ઈટ થઈ ગઈ. આગ અને ફળવાની એથી ઈટમાંથી સોનું ના બને. તો શું લોહીની નદીઓ વેવડાવવા માટે હાથીને કાપી નાખું?
એમાં હાથીને કાપવાની જરૂર નથી. સોનું બનાવવા માટે મનુષ્યના નિવેદની જરૂર છે. 16 વર્ષની કુંવારી કન્યા મને જોઈએ. કાળી ચૌદસની રાત્રે, સ્મશાનની ઘોર અંધારી રાત્રે તું જીવતી ને જીવતી એને દાટી દેજે. કોણ છે તું? મેં આખા ગામમાં તમારા બહુ વખાણ સાંભળ્યા છે. તમે મંત્ર તંત્રથી બધાને બધું કામ કરી આપો છો. તમે મારું કામ કરશો? શું કામ કરું? મારા મનગમતા ઘરે મારું લગ્ન થાય એવું કરી આપો. તારું કામ થઈ જશે, પણ એના માટે હું જે કહું તારે એ કામ કરવાનું. કરીશ? તમે જેમ કહેશો તેમ કરીશ. અને સાંભળ, નારિયેલ ને તારે ઘરે બારણે બાંધવાનો, હા, માટલીમાં તારે દીવો કરવાનો અને કાળા અડદનો લાડવો તારા ઓશિકાની નીચે મૂકવાનો. અને સાંભળ, તારે ફક્ત ચંડાળ મંત્ર જ જપવાનો. બોલ, ચંડાળ માત્રે, ચંડાળ માત્રે, ચંડાળ માત્રે, ચંડાળ માત્રે, ચંડાળ માત્રે, ચંડાળ માત્રે, ચંડાળ માત્રે. ચંડાળ માત્રે. ચંડાળ, તારી બળીને તેજ મારી પાસે મોકલી દીધી. આટલું બધું પાણી ક્યાંથી આવી ગયું? 5 દિવસ પહેલા નદીમાં પૂર આવ્યું હતું, તેનું આ પાણી છે. અરે સોન, તું આટલી મોટી થઈ ગઈ? તમે પણ મોટા થઈ ગયા છો ને. તમે આવવાના હતા તે હું જાણતી હતી, પણ તમે આજે આવવાના હતા તે હું નથી જાણતી. એ છગન, એ રમન, અહીંયા આવો. અરે જુઓ જુઓ, સોમો આવી ગયો છે. આમને ઉચકી લો, અહીંયા કીચડ છે. ચાલો જલ્દી કરો, ચલો ચલો. સોમો આવી ગયો, સંભાળીને લાવો. આવી ગયો ભાઈ. સાજો સારો તો છે ને? ભાગ્યશ્રી, આરતી ઉતાર. આરતી આમ ઊંધી ના ઉતારાય, આમ ઉતારાય. હા, મારી દીકરીના હાથમાંથી આરતીની થાળી લઈ લેનારી તું છે કોણ? કયા કુટુંબની છે? હા બેન, શું તમે પણ? આરતી ઉતારવામાં નાત જાતના ભેદભાવ ના હોય. સોન, હું તને સાંજે મંદિરમાં મળીશ. હા, મંદિરમાં આવવાના ભૂલતા નહીં. સાંજે પૂજા છે, પૂજા. બોલી મોટી, મંદિરમાં આવવાનું ભૂલતા નહીં. પૂજાની ઘંટડીઓ મંદિરમાં બેઠી બેઠી વગાડ્યા કરજે, મારા ઘરમાં નહીં. હા, એ ભાગ્યશ્રીના બાપુ, હાલો કહું છું. શું કહો હવે? આ ફૂલોનો વરસાદ ને વરસાવ્યો કેવો લાગ્યો? મેં તને કેટલી વાર કીધું છે, આપણા ગણપત છોડી દે. એમ? ઓમ રીમ ક્લીમ સ્વાહા, ઓમ રીમ ક્લીમ સ્વાહા. બાપુ, તમે ક્યારે આવ્યા? સોમુ ગયો ને હું આવ્યો. હવે તમે ગયા કામથી. અરે કહું છું, તમે અહીં શું કરો છો? હે, આ શું? કે આસો એટલે મારા કપડા, અરે મને બચાવો. અરે એ મારા કપડા લાવ ને. અરે કપડા આપને. સોમુ પરદેશથી આવી ગયો છે, એ તમને ખબર છે ને? સોમુ તમને લોકોને રસ્તામાં મળે તો કામ વગર વાતો ના કરતા. એમને મારા પાસે મોકલી દીજો. તમને ખબર છે ને કેમ? તો સાંભળો, સોમુ મારો છે, મારો. હા, બસ મજામાં.
સોન બેટા, તમે સોમું છો ને? હા, હજી સુધી હું સોમું જ છું. ચોક્કસ તમારી આ દુર્દશા સોને કરી હોવી જોઈએ. પણ સોન છે ક્યાં? સોન બેટા, સોન બેટા, ત્યાં શું કર્યું સોમુને? બાપુ હું એમને હા હા, હું સમજી ગયો. બેટા, મંદિરને સાફ સૂફ કરીને અને ફૂલહાર કરી માતાજીને તૈયાર કર. હા બાપુ. અને હા, પ્રસાદ પણ તૈયાર કરી રાખજો. ભલે બાપુ. જા બેટા. અને તમે પણ દર્શન કરીને જજો. દર્શન કરવા અને આ હાલતમાં? બહુ સરસ લાગો છો. ધીરે સોન. કાલે અમાસ છે. તને મનગમતો વર જોઈએ છે ને? એના માટે તારે વ્રત કરવો પડશે. બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી તારે ચંડાળ મંત્ર કરવો પડશે. અને રાત્રે 12 વાગે કોઈને કીધા વગર તારે એકલીએ મારી પાસે આવવાનું છે. મારે એકલી અને રાત્રે 12 વાગે? આ ખાડો તમે શેના માટે ખોદી રહ્યા છો? જલ્દી કરો, મને બીક લાગે છે. મારે ઘરે જવું છે. મારો રહેવા દ્યો. રડે છે શું? તું જરા મોડી આવી હોત તો હું આને જીવતી કરત. તે મારા કર્યા પર પાણી ફેરવી નાખ્યું. હું હવે તારો સર્વનાશ કરીને જંપેશ. ગીતાનું ખૂન કરવા બદલ સરકાર તને આજીવન કારાવાસની સજા કરે છે. એણે મારા દીકરાની જિંદગી બગાડી નાખી, મારી જિંદગી બરબાદ કરી નાખી. સોનને હવે આ ઘર અને કામ છોડવું જ પડશે. હું એને નહીં છોડું. હું એને ગાડી કરી નાખીશ.